નસવાડીના લીંડા ગામમાં ગત રાત્રે ચૂંટણી પ્રચાર દરમિયાન સંખેડાના ધારાસભ્ય અભેશસિંહ તડવી અને સ્થાનિક લોકો વચ્ચે આયુષ્માન કાર્ડ યોજનાના લાભ ન મળવા મુદ્દે બોલાચાલી થઈ હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। નસવાડીના લીંડા ગામમાં ધારાસભ્ય તડવી ગ્રામજનો પાસેથી મત માંગવા અને મોદી સરકારની યોજનાઓ ગણાવવા ગયા હતા। તેમણે આયુષ્માન કાર્ડ યોજનાનો ઉલ્લેખ કરતા જ કેટલાક સ્થાનિકો તેમને કાર્ડ ન મળતું હોવાનું ફરિયાદ કરી હતી। આના પર ધારાસભ્ય ગુસ્સે થયા હતા। मोदी साहब नो विकास અને આયુષ્માન કાર્ડ કોને આમે નહીં આવ્યો મને આ વચ્ચે કોને આવ્યો મને અરે તે લેવા જવું પડે આપણે દવાખાને ભાઈ એ કેમ નહીં આવતા અરે ના પછી કેજો તમારે ના બોલ્યો તો લિસ્ટ કરજો મારી જોડે અરે ભાઈ પછી લાવવાનું આ તો ધક્કો દાખલા માંગે હા તો એ તો માંગે તો જે આવવું પડે ને ભાઈ માંગે તો આવવું પડે તો બધું મળે એમને એમ ના મળે ધર્મા મળી જાય હા તમને હવે મત કઈ કિલો મળે તમને હવે કઈ મત મળે કામ કરો મત કઈ લેવાય વાળા મત કઈ નહીં મળે મત કઈ મફત નહીં આવતો કઈ આગળ આપવા પડે ભાઈ તમને મત કઈ મફત ન મળે કઈ મફત તમારે હા તો મફત નહીં મળે છે ભાઈ તમારે એક ધારાસભ્ય છે આપણે બેસી જા આપણે બેસી જા ધારાસભ્ય એટલે કાયદેસર જ વાત છે આપણે બેસી જા તમે કાગળિયા માંગે મત કઈ મફત થોડો આલે તમને આટલી મોટી વાત બધાને બોલે છે જેને ના મળતું હોય એ અમારી જોડે આવે। વાયરલ થયેલા વિડીયોમાં ધારાસભ્ય અભેશસિંહ તડવી ગુસ્સામાં એક સ્થાનિક વ્યક્તિને પછી વાત કરજો અને બેસી જા કહીને બેસાડી દેતા જોવા મળે છે। આ ઘટનાના દાદાગીરી તરીકે જોવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે નસવાડીના અંતરિયાળ વિસ્તારોમાં સરકારની આયુષ્માન કાર્ડ જેવી મહત્વપૂર્ણ યોજનાઓના લાભ ન મળવાને કારણે સ્થાનિક લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત।